મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આગળ જઈએ. શ્રી રામ એમ કહે છે વશિષ્ઠ ઋષિને કે હે ભગવાન, મન આ સઘળી લોકરૂપી લતાને વિસ્તારનારું છે, તો આ મનનું રૂપ કેવું છે એ મને સમજાવો. શું કહ્યું કે હે ભગવાન, મન આ સઘળી લોકરૂપી લતાને વિસ્તારનારું છે, એટલે જે પણ કંઈ જણાય છે તે, અને જે સંસાર ઊભો કર્યો છે એને વિસ્તારનારું છે, તો એનો વિસ્તાર મન કરે છે. તો આ મનનું રૂપ કેવું છે તે મને સમજાવો. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે રામ, મન આકાશની જેમ શૂન્ય છે, તેનું નામ માત્ર વિના બીજું કંઈ પણ જોવામાં આવતું નથી. શું કહ્યું કે મન આકાશની જેમ શૂન્ય છે. હકીકતમાં મન જેવું કંઈ છે જ નહીં, છતાં પણ એનું કેવળ નામ માત્ર જ છે, બીજું કંઈ જ નથી. મનનું રૂપ બહાર પણ નથી દેખાતું. આગળ કહે છે કે મનનું રૂપ બહાર કે હૃદયમાં પણ સ્પષ્ટ દેખાતું નથી, તો પણ એ મન આકાશની જેમ સર્વ સ્થળોમાં વ્યાપીને રહ્યું છે. બહુ સરસ કહ્યું કે મનનું રૂપ બહાર કે હૃદયમાં પણ સ્પષ્ટ દેખાતું નથી, તો પણ એ મન આકાશની જેમ સર્વ સ્થળોમાં વ્યાપીને રહ્યું છે. હવે આ મન જે છે, આપણે એમ કહીએ છીએ કે મારા મનમાં વિચાર આવ્યો, તો આપણે કહીએ કે મન કેવું છે મને બતાવો, તો આપણે કોઈને નહીં બતાવી શકીએ. પણ મન એટલે શું મિત્રો? મન એટલે જે સંકલ્પ વિકલ્પ કર્યા કરે, જે હું તું મારું તારું આવો વિચાર કરે કે હું આ છું, આ મારું છે, આ મારું નથી, આ મારા નથી, મારી પાસે આટલું તો હોવું જ જોઈએ, આટલું ના હોવું જોઈએ, આમ ના થવું જોઈએ, આવું થાય તો સારું, આનું આમ થઈ જાય તો સારું, મને આની બહુ ચિંતા છે, મને જ્યાં સુધી આનું આટલું પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી એની ચિંતા રહેશે જ. તો આ શું છે? મન છે. તો આમ એનું રૂપ કશે દેખાતું નથી, પણ આ મન સર્વ પદાર્થોમાં, સર્વ સ્થળોમાં આમ રહેલું છે. જેનામાં જે વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થમાં મિત્રો આપણું મન ગયેલું છે અને રહેલું છે, એના અંગે એ કોઈ પણ જાતના વિચારો કરવા માટે સ્વતંત્ર છે, અને એને જેવા વિચાર કરવા હોય એવા તે કરે જ છે અને કરી શકે છે. ક્ષણે ક્ષણે સંકલ્પો કરનારા એ મનમાંથી ઝાંઝવાના પાણી જેવું અને બીજના ચંદ્રની ભ્રાંતિ જેવું આ સઘળું જગત ઉત્પન્ન થાય છે. એટલે આ મન જે ક્ષણે ક્ષણે સંકલ્પ કરે છે, એ ઝાંઝવાના પાણીની જેમ જગતને ઉત્પન્ન કરે છે. કે જે ઝાંઝવાનું પાણી છે નહીં છતાંય જણાય છે, દૂરથી દેખાય તો જણાય, પાસે જઈએ તો જણાય નહીં. એમાં મન જે છે, જ્યાં સુધી આપણે એ પદાર્થ અંગેના વિચારો કરીએ ત્યાં સુધી જણાય છે. પણ જો વ્યક્તિ પોતે એમ દ્રઢ બુદ્ધિથી નિર્ણય અને નિશ્ચય કરે કે મારે આના વિચાર કરવા જ નથી, તો ત્યાં પછી એ મન શાંત થઈ જશે, લય થઈ જશે. જે સંકલ્પ થાય છે તે મન છે. જેમ વાયુ જે છે તે ચલનથી જુદું પડતું નથી, એટલે વાયુ જે છે, પવન જે છે, એ આમાં સતત ફર્યા કરે અને આપણને જણાય પણ છે કે પવન છે, વાયુ છે. જેમ દ્રવ જળથી જુદું પડતું નથી, એમ મન જે છે તે સંકલ્પથી ક્યારેય જુદું પડતું નથી. જ્યાં જ્યાં સંકલ્પ છે ત્યાં મન ઊભું થઈ જાય છે, એમ સમજવું. સંકલ્પ અને મનને આ જ દિવસ સુધી કોઈએ જુદા પાડ્યા નથી. આગળ, દ્રશ્ય પદાર્થ વિના બીજું કોઈ પણ મનનું પ્રત્યક્ષ રૂપ નથી. એટલે કે આપણા મનમાં જે પણ કંઈ ઊભું થાય છે, તો પહેલાં વિચાર આવે છે, અને એ વિચાર આપણો પછી કોઈ મનની અંદર જ એક આકાર લે છે અને એક વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થને ઊભું કરે છે. અને વ્યક્તિ પોતે એમ નક્કી કરે છે કે બસ આ રીતે હોવું જોઈએ, આમ હોય તો બહુ સારું.
અને પછી તે કર્મ કરી અને બહાર ઊભું કરવા જાય છે. એટલે જે દ્રશ્ય જે છે, બહાર જે દેખાય છે આપણને, બહારનું જગત અને આપણો પોતાનો જે સંસાર આપણને જણાય છે, અનુભવાય છે, એ પહેલાં મનમાં ઊભો થયેલો છે અને પછી આપણે એને બહાર અનુભવવા. પહેલાં મનમાં ઊભો થયો, એને અનુભવ્યું, આપણને એમ થયું કે બરાબર આ જ છે, પછી એને આપણે બહાર ઊભો કરવા જઈએ છીએ. જ્યારે દ્રશ્યની જુદી સત્તા માનવામાં આવે જ નહીં, ત્યારે દ્રશ્યના અભાવને લીધે દ્રષ્ટામાં દ્રષ્ટાપણું રહેતું નથી. આ પ્રમાણે દ્રશ્ય મિથ્યા છે. શું કહ્યું કે દ્રશ્યની જુદી સત્તા માનવામાં આવે નહીં. જે આપણને જણાય છે બહારનું જગત, જે સંસાર ઊભો કરેલો છે તે અને બહારનું જગત, જો આપણે એને માનીએ જ નહીં તો પછી ત્યાં દ્રશ્ય જેવું રહેતું જ નથી. જો આપણને એવું સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય કે આ બધું જ મેં ઊભું કરેલું છે, મારા મનને લીધે, મારા મને આ બધું મારી અંદર ઊભું કરેલું છે અને બહાર જણાય છે તે પણ લોકોએ મનથી જ ઊભું કરેલું છે, તો પછી અહીંયા આગળ એ દ્રશ્ય જે છે એ મિથ્યા થાય છે. એટલે કે દ્રશ્ય આપણને સ્પર્શતું નથી. જેમ વાયુનું હાલવું ચાલવું બંધ પડે એટલે પાંદડા પણ હાલતા ચાલતા બંધ પડે છે, એમ કૈવલ્યના બોધથી ચિત્ત કેવળ આત્મારૂપ થાય છે. જેમ પવન છે એકદમ શાંત થઈ જાય તો ત્યાં આગળ કશું જ પવન તો છે છતાં પણ કંઈ હાલતું ચાલતું નથી, બધું બંધ પડી જાય છે. એમ કૈવલ્ય જ્યારે સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આ ચિત્ત કેવળ આત્મારૂપ થઈ જાય છે અને મન, ચિત્તનું ચલનપણું એટલે સંકલ્પ વિકલ્પ કરવાનું ને બધું જ બંધ થઈ જાય છે. હવે આગળ શ્રી રામ એમ પ્રશ્ન કરે છે કે જો દ્રશ્ય ન જ હોય તો આત્મા કેવળપણું પામે એટલે જીવાત્મા, પરંતુ દ્રશ્ય તો પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે અને જે સત્ય હોય તેનો અભાવ હોય નહીં. અનેક પીડાઓ આપનારા આ દ્રશ્યનો અભાવ થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી. માટે હે બ્રહ્મન, મનથી સંસારની ભ્રાંતિ આપનારી અને દુઃખના સમૂહોનો જે આપે છે, દુઃખના સમૂહોને આપનાર આ દ્રશ્યરૂપી વિસૂચિકા શી રીતે શાંત થાય? શું કહ્યું કે જો દ્રશ્ય જ હોય નહીં તો, એટલે દ્રશ્ય હોય નહીં એટલે જણાય નહીં જ્યારે જીવાત્માને, મનુષ્યને, અને એટલે જીવાત્માને જણાય નહીં તો પછી જે કૈવલ્યની આપણને પ્રાપ્તિ થાય. પણ દ્રશ્ય આપણને જોવામાં આવે છે, આપણે આ દ્રશ્ય જગતને જોઈએ છે અને એ દ્રશ્ય જગત અનેક જાતની પીડાઓ આપે છે. જ્યારે જે સત્ય છે એ તો આપણને જણાતું નથી, તો મનથી સંસારની ભ્રાંતિ આપનારી અને દુઃખના સમૂહને આપનાર આ દ્રશ્યરૂપી, એટલે શું કહું કે મનથી સંસારની ભ્રાંતિ આપનારી, મનથી જે સંસારની ભ્રાંતિ આપે છે એટલે મનથી જ આપણને સંસારનો ભ્રમ જે ઊભો થયો છે અને દુઃખ આપણને અત્યંત જણાય છે, તે દ્રશ્યરૂપી વિસૂચિકા શી રીતે શાંત થાય તે જણાવો. એટલે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે રામ, આ દ્રશ્યરૂપી પિશાચની શાંતિ માટે હું તમને મંત્રરૂપ ઉપદેશ કરું છું. આથી તે દ્રશ્યરૂપ પિશાચ સારી રીતે મરણતોલ થઈ નાશ પામે છે. વશિષ્ઠ ઋષિ કહે છે કે આની શાંતિ કેવી રીતે થાય તે હું સમજાવું છું કે જે હોય છે તેનો કદી નાશ થતો નથી. માટે દ્રશ્ય પદાર્થ જો હોય તો એનો નાશ ના થાય. હવે જે નામરૂપવાળું બધું જ મિત્રો આપણને જણાય છે દ્રશ્ય છે, શરીરથી માંડીને જે ઊભું કર્યું છે તે અને બહારનું જગત. હવે એનો નાશ થતો તો આપણે જોઈએ જ છે, જે ઉત્પન્ન થાય છે એનો નાશ થાય છે. તો જો જે ખરેખર સત્ય જ હોય એનો નાશ તો ક્યારે થાય જ નહીં, પણ આનો નાશ તો થાય જ છે. એટલે આ જે દ્રશ્ય દેખાય છે તે સહેજ પણ સત્ય નથી.
આપણને જે પણ કંઈ દ્રશ્ય અનુભવાય છે, અંતઃકરણમાં અનુભવાય છે અને બહાર જે અનુભવાય છે તે સત્ય નથી. દ્રશ્ય જો બીજ રૂપે પણ રહેતું હોય તો કોઈને પણ મોક્ષ થવાનો સંભવ રહે નહીં. હવે આ દ્રશ્ય જો અંદર બીજ રૂપે રહે તો કોઈને મોક્ષ થવાનો સંભવ રહેતો નથી, કારણ કે ગમે ત્યારે બહાર આવે છે. અને આપણે જીવનમુક્ત મહાત્માઓને પ્રત્યક્ષ જોઈએ છે કે એમનામાં સહેજ પણ દ્રશ્ય પદાર્થ રહેલો હોતો નથી. આથી આ આકાશ આદિ પંચમહાભૂતો, હું અને તું ઇત્યાદિ રૂપ જે જગત શબ્દનો અર્થ છે તે કોઈ પણ નથી. આપણી આગળ જે દ્રશ્ય જોવામાં આવે છે તે સઘળું અજર અમર ને અવ્યય પરબ્રહ્મ જ છે. હકીકતમાં જે દ્રશ્ય આપણે જોઈએ છે તો જેના દ્વારા જોઈએ છે, જેનાથી અનુભવાય છે તે પરબ્રહ્મ જ સત્ય છે. બાકી જે દ્રશ્ય દેખાય છે તે સત્ય નથી, કારણ કે એનો નાશ ગમે ત્યારે થાય છે, ગમે તે રીતે થાય છે અને આપણે નક્કી કરીએ તેનો લય કરી શકીએ છીએ. આગળ, જરા મરણ તથા દુઃખો આદિથી ભરપૂર અને પર્વતો તથા આકાશ આદિવાળું આ જગત પ્રત્યક્ષ દેખાય છે તે હકીકતમાં એ કંઈ છે જ નહીં. તે આપ મને આગળ સમજાવો, એ કેવી રીતે કહેશો? એમ રામ કહે છે, હે બ્રહ્મન, આ જગત જે રીતે વ્યવસ્થિત નથી, જે રીતે ઉત્પન્ન થયું નથી અને જે રીતે છે જ નહીં, એ સગળી રીત મને કહો એટલે વિષયોનો નિશ્ચય થાય. એટલે બહુ સરસ કહે છે કે શ્રી રામ કે જગત જે રીતે વ્યવસ્થિત નથી. તમે એમ કહો છો કે જગત જેવું કંઈ છે જ નહીં, ઉત્પન્ન થયું જ નથી. કેમ ઉત્પન્ન થયું નથી એમ કહે છે? કારણ કે મનમાં ઉત્પન્ન થયું, પછી બહાર આપણે કરવા ગયા. અને મનનો તો કેવો સ્વભાવ છે, ચંચળ. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આ રીતનું થઈ જાય. એ ઘડીકમાં એને સત્ય માને, ઘડીકમાં ના માને. એટલે કે તમે એમ કહો છો કે આ જગત જે રીતે વ્યવસ્થિત નથી, જે રીતે ઉત્પન્ન થયું નથી, જે રીતે છે જ નહીં એમ સઘળી રીત કહો છો, એ મને સમજાવો. હકીકતમાં મન જે પણ કંઈ ઉત્પન્ન કરે છે એનું અસ્તિત્વ કેટલો વખત મિત્રો? બહુ જ ઓછો વખત, જ્યાં સુધી એ મને પદાર્થમાં છે ત્યાં સુધી. જ્યારે આપણે કોઈને ત્યાં જમવા જઈએ અને આપણને કોઈ એમ પૂછે કે આ લાડુ કેવા થયા છે, એટલે આપણે કહીએ કે 1 મિનિટ, એટલે ત્યાં મન શાંત થઈ જાય છે અને આપણે સ્વાદ ચાખીએ છીએ. બુદ્ધિથી મિત્રો આપણે નિર્ણય અને નિશ્ચય કરીએ છીએ કે ના, બહુ સરસ છે. એનું પહેલું થોડુંક આપણે લાડુ લીધો, અડધો લીધો અને પછી ત્યાં સુધી તો મન શાંત છે ને પછી એમ થાય કે ના, હવે નહીં ખવાય. આ મને વિચાર કર્યો ને પછી એમ કહીએ, આપણે આમ મૂકી દઈએ છીએ કે ના, હવે નહીં. તો અહીંયા આગળ આ મન આવ્યું, કારણ કે મનથી આપણે વિચાર કર્યો કે હવે મારાથી નહીં ખવાય. તો આ મન છે. તો વશિષ્ઠ ઋષિ હવે આગળ એનો જવાબ આપે છે કે હે રાઘવ, મારું બોલવું કંઈ અસંબંધ નથી, યથાર્થ જ છે. જેમ ભાંજણીનો પુત્ર ચીસો પાડે છે તેમાં જગત મિથ્યા છે છતાં પણ જોવામાં આવે છે. તો કઈ રીતે? તો તમે સાંભળો. આ જગત ખરી રીતે સૃષ્ટિના આરંભમાં હતું જ નહીં, તેથી વર્તમાન કાળમાં પણ તેનો અભાવ જ છે. જેમ મનને લીધે સ્વપ્ન આદિમાં નગર જોવામાં આવે છે, તેમ મનને લીધે જ આ જગત જોવામાં આવે છે. મનને લીધે આપણે સ્વપ્ન જોઈએ છે, સ્વપ્નમાં આપણે જગત જોઈએ છે. એમાં આપણે ઘણી વખત કોઈ આપણી પાછળ પડ્યું છે, આપણી એટલું બધું દોડે છે, આપણે ગભરાઈ જઈએ છીએ. ઉઠીએ ને ત્યારે પણ આપણો આંખ ખુલી જાય તો આપણને થોડોક એની અસર રહે છે અને આપણો શ્વાસ ચાલુ હોય છે અને પછી આપણે કહીએ છીએ કે હશ, આ તો મન હતું, પણ અરે સ્વપ્ન હતું. તો આ સ્વપ્ન થોડાક સમયનું છે એટલે આપણને એને ત્યાં આગળ સમાધાન થાય છે. પણ અહીંયા આગળ આ જગત થોડું લાંબો છે એનો સમય, તો અહીં સમાધાન નથી થતું એવું લાગે છે, પણ એવું નથી મિત્રો. જો અત્યાર સુધી આપણે જન્મ્યા ને સમજના થયા ત્યાંથી આપણે જોઈએ તો આ મન કેટલામાં ગયું છે, બધામાં ગયું અને મૂકતું ગયું, આને મૂકતું ગયું અને અત્યારના આપણું મન શેમાં છે? તો આ પહેલાં તો એમ હતું કે મા બાપ તો જોઈએ, સ્કૂલ તો ટીચર, મિત્રો,
એ વખતની જે બધી ફ્રેન્ડ્સ આપણી હોય તે કે ક્યારે અમે તો જુદા જ નહીં પડીએ. અત્યારના બધા ક્યાં હશે તે મા બાપને પણ આપણને ઘણી વખત લગ્ન જો થઈ ગયા હોય તો ભૂલી જઈએ, અને અથવા તો એમનું મૃત્યુ થયું હોય તો આપણે પછી તો ભૂલી જઈએ છીએ. તો આ બધાને મૂકતાં મૂકતાં આપણું મન આમ કરતાં કરતાં અત્યારના મન શેમાં આવી ગયું છે મિત્રો, આ આપણે ક્યારે પણ વિચારતા નથી. જો આ વિચાર કરીએ તો ખબર પડે કે હકીકતમાં મિત્રો આ મનનું કોઈ અસ્તિત્વ નથી. એ ખાલી આપણને ગોળ ગોળ ફેરવ્યા કરે છે અને હેરાન કરે છે. આમાં મિથ્યા સ્વરૂપવાળું મન છે. મનને લીધે જ આ બધું જ જોવામાં આવે છે. જો મન શાંત થઈ જાય તો પછી બહારનું જગત અને અંતઃકરણમાં ઊભું થયેલું જગત આપણને સહેજ પણ સ્પર્શતું નથી. આ મન મિથ્યા છે છતાં પણ ખરા જેવું લાગે છે, જણાય છે. જેમ સ્વપ્ન બીજા સ્વપ્નને ઉત્પન્ન કરે છે, એમાં મન વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. જેમ એક સ્વપ્નમાંથી આપણે બીજા સ્વપ્નમાં જઈએ છીએ, એમાં મન જે છે એ પણ શું કરે છે, એક વિચારમાંથી બીજો વિચાર, એમાંથી ત્રીજો, એમ કરતાં આપણે ક્યાંના ક્યાંય પહોંચી જઈએ છીએ. આમ આ મન જે છે પોતાની ઈચ્છાથી પોતાની મેળે જ સ્થૂળ દેહની કલ્પના કરે છે. એ પોતે જ પોતાની રીતે જીવાત્માને આમ બધે ખેંચીને લઈ જાય છે અને ત્યાં બુદ્ધિનું કંઈ જ ચાલતું નથી. અને લાંબા કાળની ભાવનાથી વૃદ્ધિ પામેલા એ સંકલ્પથી આ સંસાર ઊભો થયેલો જોવામાં આવે છે. આ મન પોતે જ એટલું ચંચળ શક્તિવાળું છે કે તે ચાલે છે, ફરક્યા કરે છે, કૂદકા માર્યા કરે છે, સંસારીપણું ભોગવે છે અને મોક્ષરૂપ ઉત્કર્ષ પણ આપે છે. એ મન જીવાત્માને મિત્ર પણ બને છે અને શત્રુ પણ બને છે. આ તો મિત્રો આપણો અનુભવ છે. તો આ જે છે એમણે સમજાવ્યું કે આ મનનું સ્વરૂપ છે અને હકીકતમાં આને લીધે આવો સંસાર આપણે ઊભો કરી નાખ્યો છે, કારણ કે આપણે મનને સાચું માની બેઠા છે, વિચારોને સાચું માની લીધા છે, વિચારો આપણા. તો મિત્રો આના વિશે તમે ચોક્કસ ચિંતન કરજો અને પછી આચરણમાં આપણે બધા મૂકવાનો પ્રયત્ન કરીએ. અહીં સુધી હું રાખું છું. ઓમ નમઃ શિવાય.